આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં 84 કેસ નોંધાયા, જેમાં 46 દર્દીઓ સારવાર હેઠળ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની વચ્ચે હવામાન વિભાગે આજે રેડ એલર્ટ જાહેર કર્યું. ગુજરાત વિદ્યાપીઠના 70મા પદવીદાન સમારોહમાં 972 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ. ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી શેરિંગ તોબ્ગે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. અને સંસદના બજેટ સત્રમાં આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. સમાચાર વિગતવાર. રાજ્ય અને જિલ્લા કક્ષાએ રોગચાળા નિયંત્રણ અને અટકાયતી માટે સઘન કામગીરી કરાઈ રહી છે. રાજ્યમાં એન્કેફેલાઇટીસના કુલ 84 કેસોમાંથી 46 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ગઈકાલે 5 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય ટીમ દ્વારા કુલ 18,729 ઘરોમાં સર્વેલન્સ કામગીરી કરાઈ છે. અત્યાર સુધીમાં 1,16,205 કાચા ઘરોમાં ડસ્ટિંગ સ્પ્રેઇંગ કામગીરી કરાઈ છે. દરેક કેસની રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા તપાસ કરાઈ રહી છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ ત્વરિત ધોરણે જીબીઆરસી ગાંધીનગર ખાતે મોકલી અપાયા છે. અગ્રસચિવ અને કમિશનર આરોગ્ય દ્વારા દૈનિક ધોરણે તમામ કામગીરી પર દેખરેખ રખાઈ રહી છે. જાહેર જનતામાં ભયનો માહોલ ન થાય તે માટે લોકોને સતત માહિતી માર્ગદર્શન અપાઈ રહ્યું છે. દાહોદ જિલ્લામાં રેટિયા ઉચવાણિયા ગામે ચાંદીપુરા વાયરસ એન્કેફેલાઇટીસ વેક્ટર નિયંત્રણ અને અટકાયત માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાના રેટિયા અને ઉચવાણિયા ગામે દવાનો છંટકાવ કરાયો. ગુજરાત રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા ચાંદીપુરા વાયરસ એન્કેફેલાઇટીસ વેક્ટરના નિયંત્રણ અને અટકાયત માટે સઘન પગલાઓ લેવાના શરૂ કરવામાં આવ્યા છે, જેમાં કાચા મકાનો અને ઢોર કોઠાર એરિયામાં રોગ અટકાયત માટે મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ગઈકાલે રાત દરમિયાન 103 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, ત્યારે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજના દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. નર્મદા, ડાંગ, ભરૂચ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ અને દીવ જેવા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. દરમિયાન રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગઈકાલે રાત સુધીમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. અમરેલીના ધારીગીર પંથકમાં મેઘમહેર યથાવત રહી હતી. આ વિસ્તારના છતડિયા, મોરઝર, જર, હુડલી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જામનગરમાં પણ ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને લઈ પાણી ભરાયા હતા. મેઘમહેરને કારણે જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતાં જામનગરના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામનગરના તમામ તાલુકાઓમાં એકંદરે 1 થી લઈ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકામાં પણ ભારે મેઘ ખાંગા થયા હોવાની સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે જિલ્લાના અનેક નદી, તળાવ અને ડેમો છલકાયા છે. જિલ્લા તંત્ર દ્વારા કલ્યાણપુર તાલુકાના શેઢા, ભાડથરી ડેમ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા વિવિધ ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ અવિરત અને અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં ગઈકાલ સાંજથી મોડી રાત સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઈકાલે સુરતના પલસાણામાં 4.5 ઇંચ અને કામરેજમાં 4.25 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે સુરત શહેરમાં 4 ઇંચ તથા બારડોલીમાં 3.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તાપીના નિઝરમાં મુશળધાર વરસાદે કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. દરમિયાન વેરાવળમાં ભરાયેલા વરસાદી પાણીમાં ડૂબતા 2 યુવકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતાએ જણાવે છે કે છેલ્લા 4 દિવસથી વેરાવળમાં વરસી રહેલા અનરાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ગઈકાલે બપોરે શાહીગરા કોલોની વિસ્તારમાં ભરાયેલા પાણીમાં 18 વર્ષના 2 મિત્રો ડૂબી જવાથી તેમના મોત થયા છે.
દરમિયાન વરસાદની મોસમમાં ગિરિમથક સાપુતારાનું વાતાવરણ અત્યંત આહલાદક બન્યું છે. અમારા ડાંગના પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે વરસાદી મોસમ માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ સાપુતારાની મુલાકાત લઈ રહ્યા છે. તો બીજી તરફ સાપુતારા પોલીસ દ્વારા સાપુતારા માલગામને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઈ છે. સાપુતારા પોલીસની આ પહેલથી અકસ્માતોમાં ઘટાડો થઈ વાહન ચાલકોની સલામતી વધશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ગુરુ પૂર્ણિમાના પર્વે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠના 70મા પદવીદાન સમારોહમાં 972 જેટલા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને ગાંધીજીના સાદું જીવન ઉચ્ચ વિચારોના સંદેશને અનુરૂપ શુદ્ધ, સાત્વિક અને ઉચ્ચ આદર્શો સાથે જીવન જીવવાની શીખ આપી હતી. રાજ્યપાલે પદવીદાન સમારોહમાં 39 PhD, 5 MPhil, 457 અનુસ્નાતક, 424 સ્નાતક, 47 PG ડિપ્લોમા એમ કુલ 972 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી હતી. આ પ્રસંગે પદ્મભૂષણ રાજશ્રીબેન બિરલાએ સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. ભૂતાનના રાજા શ્રીયુત વાંગચુક અને પ્રધાનમંત્રી શેરિંગ તોબગે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. બંને મહાનુભાવોનું આજે વડોદરા એરપોર્ટ ખાતે સ્વાગત કરાયા બાદ ગરબા સાથે વધામણા કરાશે. ત્યાંથી બંને મહાનુભાવો કેવડિયા જવા રવાના થશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમની મુલાકાત લેશે. આ મુલાકાતને પગલે વડોદરા અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આગામી 12 ઓગસ્ટ સુધી ચાલનારા સત્રમાં કુલ 16 બેઠકો થશે. આકાશવાણી દિલ્હીના અમારા સંવાદદાતા જણાવે છે કે આ સત્ર મુખ્યત્વે 2024-25 માટેના કેન્દ્રીય બજેટને લગતા નાણાકીય વ્યવહારોને સમર્પિત રહેશે. સત્રના પ્રથમ દિવસે એટલે કે આજે આર્થિક સર્વેક્ષણ 2023-24 રજૂ કરવામાં આવશે. મંગળવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. એ જ દિવસે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનું વર્ષ 2024નું બજેટ પણ રજૂ કરાશે. સરકાર આ સત્ર દરમિયાન 6 નવા ખરડા રજૂ કરે તેવી શક્યતા છે. બજેટ સત્ર દરમિયાન બંને ગૃહોનું યોગ્ય રીતે સંચાલન થાય તે માટે સરકારે ગઈકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં વિપક્ષને સહકાર માટે અપીલ કરાઈ હતી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગંદકી કરનારા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રવિવારના રોજ અલગ અલગ ઝોનમાં 112 જેટલા લોકો સામે કાર્યવાહી કરી તેમની પાસેથી 12,500 રૂપિયા જેટલી દંડની વસૂલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત હવે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 6,000થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા સર્વેલન્સ કરીને વિડીયોને આધારે હવે જાહેરમાં પાન મસાલા ખાઈને ગંદકી કરનાર તત્વોને ઘરે ઈ-મેમો આપવા માટે હવે મહાનગરપાલિકા આગામી દિવસોમાં કામગીરી હાથ ધરશે. પીજી નીટ પરીક્ષા આગામી 11 ઓગસ્ટે લેવાશે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન NBE દ્વારા તબીબી અનુસ્નાતક માટે લેવાતી આ પરીક્ષા અગાઉ 23 જૂને લેવાવાની હતી, પરંતુ નીટ યુજીના વિવાદના પગલે આ પરીક્ષા સ્થગિત કરાઈ હતી. બોર્ડ દ્વારા હવે આ પરીક્ષા 11 ઓગસ્ટે લેવાની જાહેરાત કરાઈ છે. વિદ્યાર્થીઓને 29 જુલાઈ સુધીમાં પરીક્ષા કેન્દ્રો અંગે સૂચના અપાશે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા માટે 2.80 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિનાની 28મી તારીખે પ્રસારિત થનાર આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમ માટે લોકોની વિચારો અને સૂચનો રજૂ કરવા આમંત્રણ આપ્યું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દરેક યુવાનોને માય ઓપન ફોરમ, નમો એપ પર સૂચનો લખવા અથવા ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં ચાંદીપુરાના અત્યાર સુધીમાં 84 કેસ નોંધાયા, જેમાં 46 દર્દીઓ સારવાર હેઠળ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની વચ્ચે હવામાન વિભાગે આજે રેડ એલર્ટ જાહેર કર્યું. ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી શેરિંગ તોબગે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. અને સંસદના બજેટ સત્રમાં આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે.
આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.